મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 ની તરફ આગળ વધીએ. એનો પહેલો એક્ઝામ્પલ ખાલી જગ્યા છે. રકમ આવી છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો. રેડી? એટલે ખાલી જગ્યા છે, એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ક્યારેક આપણે ખ્યાલ છે કે 10માનું જે પ્રશ્નપત્ર છે 80 માર્ક્સનું, એમાં પ્રથમ જે 16 રેડી કે જે એમાં આવી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, ખરા ખોટા પણ પૂછાઈ શકે, વ્યાખ્યા પણ પૂછાઈ શકે. રેડી? એક માર્ક્સમાં અથવા એક વાક્યમાં. તો એમાંથી આ કદાચ ખાલી જગ્યામાંથી કોઈ પણ ક્વેશ્ચન બની શકે, એટલે આપને એમાં વ્યવસ્થિત ધ્યાન આપવું પડે. પેલું શું કહે છે? ફર્સ્ટ. પહેલાની અંદર પાછું ફર્સ્ટ છે 1, પહેલા નંબરની ખાલી જગ્યા. ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. રેડી? ફર્સ્ટ, ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર શું આવે? તો કે મિત્રો એના બરાબર આપણે એક રિઝલ્ટ જોયેલું હતું કે P ઓફ E, તો કે ઈ ઘટના જે ઘટે છે તેની સંભાવના પ્લસ ઘટના ઈ ન ઘટે તેની સંભાવના બંને થઈને થાય છે કેટલી? 1. તો એનો મતલબ કે આપની ખાલી જગ્યામાં આન્સર શું આવશે? 1. રેડી? આપને ખ્યાલ છે કે એક સિક્કો ધારો કે હું ઉછાળું છું, રેડી, તો એમાં છાપ પડવાની સંભાવના 1/2 અને કાંટો પડવાની સંભાવના પણ શું આવે છે? 1/2. તેથી મિત્રો બંને પ્રાથમિક ઘટનાઓ છે તેનો સરવાળો કેટલો થશે? 1 થશે. તેથી આપણો પ્રથમ ખાલી જગ્યામાં આન્સર આવશે 1. હવે મિત્રો આપણે બીજી ખાલી જગ્યા તરફ આગળ વધીએ. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ઉદ્ભવી શું કીધું? ન શકે તેવી ઘટનાને તેવી ઘટનાની બરોબર છે. શું કહે? તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. રેડી? હવે જો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને, રેડી, એટલે એનો મતલબ કે મિત્રો એવું હું કહી શકું કે એનો કોઈ દિવસ પહેલા તો એવો વિચાર જ ના આવી શકે. એના માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોયું હતું કે સૂર્ય એ પશ્ચિમમાં ઉગે છે. ખબર જ છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, કે આ ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યકાળ ત્રણેયમાં પણ એક જ કન્ડિશન રહેવાની છે કે દરરોજ સૂર્ય સવારમાં પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગશે નહીં. તો એ ઉદ્ભવી નથી જ શકવાની. તો એવી ઘટનાને શું એની સંભાવના કેટલી હોય છે? તો કે 0. અને આવી ઘટનાને શું કહેવાય? તો કે અશક્ય ઘટના. અશક્ય ઘટના કહેવામાં આવે છે. એના પછી નંબર 3. રેડી? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો જોયો, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના શું હોય છે? 1. સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગે છે. સાચી છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ
ઘટના કહે છે. રેડી? હવે મિત્રો આ જ રીતના આપણે ચોથા દાખલા તરફ આગળ વધીએ. એમાં ચોથી ખાલી જગ્યા દાખલા તો છે ને, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટના એટલે ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. તો કે એક પ્રયોગની શું કીધું? તમામ પ્રાથમિક ઘટના ને મૂળભૂત ઘટના પણ આવું કહે છે. તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. તો કે એમાં શું આવશે? એક. હમણાં જોયું 1/2 વત્તા 1/2 એટલે મિત્રો 1 થશે. રેડી? હવે એના પછી લાસ્ટ શું કીધું? ઘટનાની સંભાવના ખાલી જગ્યા થી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યા થી નાની અથવા તેના જેટલી હોય છે. તો મિત્રો હવે જોવો જી, આ એક જ ખાલી જગ્યા બહુ વ્યવસ્થિત આઈએમપી જેવી છે. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એવી એક સંખ્યા કઈ છે કે જેનાથી એટલે એના જેવડી અથવા એનાથી મોટી હોય છે? આપને ખબર છે, ધારો કે અહીંથી આ જુઓ નંબર બીજો અને ત્રીજો, એના ઉપર એનાલિસિસ કરો તો ખ્યાલ આવે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના સૌથી લોએસ્ટ પોઈન્ટ, નાનામાં નાનું પોઈન્ટ અથવા નાનામાં નાની સંખ્યા કઈ આવે સંભાવનામાં? તો કે 0. અને સૌથી મોટામાં મોટી જો ઉદ્ભવતી ઘટના હોય તો શું આવે? 1. એટલે 0 આવી શકે પણ ક્યારે? તો કે ઉદ્ભવ અશક્ય ઘટના હોય ત્યારે. એનો મતલબ કે 0 થી મોટી અથવા એના જેવડી અથવા 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. તો મિત્રો આવા પ્રકારના એક્ઝામ્પલમાં પાંચમી ખાલી જગ્યા ઉપર બહુ ધ્યાન રાખવું પડશે. જો તમે એમ લખશો 1 થી મોટી તો 1 થી મોટી તો 1 ચાલશે પણ મોટી નહીં ચાલે. કોઈ દિવસ 1 થી મોટી કોઈ પણ સંભાવના 1 થી મોટી ના હોય અને 1 થી મોટી ના હોય અને 0 થી નાની ના હોઈ શકે. અહીંયા ફેરવીને પણ ક્વેશ્ચન પૂછે કે ઘટનાની સંભાવના કેનાથી મોટી અને કેનાથી નાની ન હોઈ શકે, તો ત્યાં આપનો બદલી જશે, તો 1 ઉપર આવશે ને 0 નીચે આવશે. આને કહેવાય ફેરવીને એક્ઝામ્પલ પૂછેલો, બીજું કઈ નથી. રેડી? તો મિત્રો આ રીતના આપણે અત્યારે સ્વાધ્યાય 15.1 માં પહેલા નંબરનો જે એક્ઝામ્પલ હતો એ જોયો. હવે આપણે જે બીજા નંબરનો એક્ઝામ્પલ મેન છે તેના તરફ મિત્રો આગળ વધીએ. તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 નો જે સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. રકમ શું કહે છે પેલા એને સમજવાનો પ્રયાસ કરીએ અને પછી આગળ વધીએ. શું કહે છે? નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજાવો. એટલે સમસંભાવી એનો મતલબ કે શું આવશે? કે જે પણ પરિણામ મળે કોઈ પણ એક સેમ, પેલા તો એક ક્લિયર કરી દઉં. સમસંભાવી પરિણામમાં આપણે પેલા વાત કરેલી હતી સિક્કામાં. ધારો કે હું સિક્કો ઉછાળું છું તો કાંટો પણ પડશે અને છાપ પણ પડશે. એટલે એનો મતલબ કે જે પરિણામ મળે છે બંને સરખા છે. બંને એટલે કઈ રીતના 1/2 1/2 આ રીતના આને કહેવાય સમસંભાવી પરિણામો. રેડી? તો એમાં આપણે બાબતો આપી છે, 4 બાબતને આપણે વ્યવસ્થિત સમજીએ અને પછી આપણે ક્લિયર કરીએ કે કેમાં સમસંભાવી પરિણામો મળે છે. રેડી? અને કેમાં મળતા નથી. રેડી? તો સ્ટાર્ટ કરીએ પ્રયોગ. પહેલા નંબરનો બીજાની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ, જેમાં શું કહે છે કે પ્રયોગ આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે સાંભળજો, બહુ વ્યવસ્થિત સમજવું પડશે, બાકી તમને એમ જ લાગશે કે આ તો સમસંભાવી પરિણામો છે. રેડી? હવે શું કરે છે કે ધારો કે એક કોઈ પણ કાર છે, બરોબર છે, ગમે લઈ લે આપને, વેરના કે કોઈ પણ તમને જે ગમતી હોય. રેડી? હવે એનો ડ્રાઈવર કોક છે. ધારો કે તમે જે ધારો કે આવી રીતના શેઠ કે કોઈ પણ વ્યક્તિ છે, તમે એક ડ્રાઈવર રાખેલો છે.
સવારમાં બહાર નીકળવાનું થાય છે, રેડી, એટલે તમે તમારા ડ્રાઈવરને કહો છો કે ભાઈ આપની કાર ચાલુ કર, એટલે એ શું કરે છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે પરિણામ શું આવે છે તો કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. રેડી, સમજો મિત્રો, પરિણામ તરત બે આપ્યા છે, કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ થતી નથી. તો તમને પેલી નજરે જોતા કેવું લાગે છે કે હકીકતમાં જે માહિતી આપી છે એ સમસંભાવી છે? રેડી, હવે સમજો, બહુ વ્યવસ્થિત આને ક્લિયર કરવો પડશે. તો ઘણા મિત્રો એમ કહે પેલા કે યસ, જે માહિતી આપી છે એ સમસંભાવી છે. તો કે આપણે વિચાર કરીએ કે કેમ, તો કે એ તો થાય જ ને કે ભાઈ ધારો કે કાર ચાલુ થવાની ખરા, નથી થવાની એમ. પણ નહીં મિત્રો, હકીકતમાં જે માહિતી આપી છે એ સમસંભાવી નથી. હવે સિમ્પલ તમને ક્લિયર કરું કે એમાં ઘણા ફેક્ટર મિત્રો જવાબદાર છે. કે ધારો કે ગાડીમાં ફ્યુલ જ ના હોય, બરોબર, તો તમે ગમે એટલા પ્રયત્નો કરશો, સમજો મિત્રો, તમે ગમે તેટલા પ્રયત્ન કરશો, કાર ચાલુ થશે જ નહીં. તો એનો મતલબ કે શું થયો કે સાંભળજો વ્યવસ્થિત, ધારો કે ગાડીમાં અહીંયા એવું માહિતી મને પ્રોપર ક્યાં આપી હતી કે ભાઈ એમાં ફ્યુલ હોય તો પછી, એટલે એમાં ઘણા ફેક્ટર જવાબદાર છે. કે ધારો કે કઈ એન્જિન બગડી ગયું હોય અથવા તો એમાં ફ્યુલ ના હોય, ડીઝલ ના હોય, પેટ્રોલ ના હોય. રેડી, તો એનો મતલબ કે જે માહિતી આપી છે એ અધૂરી, એટલે એ રીતના હોવાને કારણે અહીંયા સમસંભાવી પરિણામો શક્ય છે નહીં. રેડી, એટલે કાર આપની ધારો કે અંદર ફ્યુલ જ છે નહીં, હાલો તો કેમ ચાલુ કરશો? ચાલુ થશે જ નહીં કોઈ પણ, એમ કોઈ પણ રીતના. તો એનો મતલબ કે શું, તો તમે એમ કહેશો કે કાર ચાલુ ન થવાનું એક પરિણામ મળ્યું, તો ભાઈ એ પરિણામ આખું 100% મળી ગયું કહેવાય, એટલે 1 મળ્યું કહેવાય. બીજાનું શું થશે? 0 થશે. તો કે એનો મતલબ કે એકનું પરિણામ 0 આવે ને એકનું પરિણામ 1 આવે. ભલે 1 થઈ જાય, હું ના નથી પાડતો, પરંતુ અહીં જે માહિતી આપી છે એ અમુક એવા ફેક્ટરને લીધે, અમુક એવા કારણોને લીધે આપેલી માહિતી એ ઉપરથી જે પરિણામો મળે છે એ સમસંભાવી પરિણામો નથી. એટલે પેલામાં લખીએ કે અહીં આપણે શું કીધું કે અહીં આપેલ પૈકી કયા પ્રયોગમાં પરિણામો સમસંભાવી છે? રેડી, તો અહીં આપણે લખશું, અહીં આપેલા પરિણામો સમસંભાવી નથી કારણ કે કાર ચાલુ ન થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે. દાખલા તરીકે ફ્યુલ, બરોબર છે, આ રીતના એક્સેટ્રા. ખબર પડી કે અહીં આપેલા પરિણામો એ સમસંભાવી નથી કારણ કે કાર ચાલુ ન થવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, દાખલા તરીકે ફ્યુલ. ક્લિયર મિત્રો? આ વ્યવસ્થિત થઈ ગયું. હવે શું આવે છે એના નંબરનો સેકન્ડ એક્ઝામ્પલ. યસ, શું કે છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. શું કે છે? બાસ્કેટબોલને તાકીને એને મારવાનો પ્રયત્ન કરે છે. હવે શું કીધું? જો તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે, રેડી, તો એના માટે સમસંભાવી પરિણામો મળે કે નહીં? હવે ધારો કે હું એમ સિમ્પલ તમને વાત કરું કે ધારો કે જે ખેલાડી, એક એવો ખેલાડી છે કે જે બાસ્કેટબોલને તાકી, એટલે મીન્સ કે એને લઈને, બરોબર છે, એને શું કે મારવાનો પ્રયત્ન, એટલે બાસ્કેટ હોય એમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તો હવે તમને એમ થશે મિત્રો કે ધારો કે એક એવો વ્યક્તિ છે કે જે બાસ્કેટબોલથી અજાણ છે, એવો જ અહીં સિલેક્ટ કર્યો છે ખેલાડી હોય એટલે ના, નો ડાઉટ એને ખ્યાલ હોય, પણ એવું જરૂરી નથી ને કે દર વખતે બાસ્કેટમાં જાય, બરોબર છે. મોસ્ટ ઓફ કેસમાં બાસ્કેટમાં ન પણ જાય, એટલે તમને પેલો ક્વેશ્ચન એવો થાય તો એ થોડોક બાસ્કેટબોલનો ખેલાડી કહેવાય. અહીંયા એવું પ્રોપર કીધું નથી મિત્રો કે ભાઈ બાસ્કેટબોલનો ખેલાડી છે, પારંગત ખેલાડી છે, રેડી. તો પણ આપણે કહી ના શકીએ, અમુક એવા ઘણા ફેક્ટરો હોય. ધારો કે એક સિમ્પલ હું કહું કે બાસ્કેટબોલનું જે મેદાન છે એ એક બાજુથી એવી રીતના પવન, એટલે મીન્સ કે ફ્લો કરવામાં આવે, તો તમને જે દડો આપ્યો છે, બરોબર છે, બાસ્કેટમાં ન પણ જાય ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ. એટલે અહીં આપેલા પરિણામો જેમ આગળના એક્ઝામ્પલની જેમ સમસંભાવી નથી કારણ કે જે બાસ્કેટબોલનો જે ખેલાડી છે એ કદાચ પોતાનો જે થ્રો કરે છે
ઈ વારંવાર વખત મિસિંગ થાય, એટલે કે મિસિંગ એટલે તો કે એનાથી છૂટી જાય, બાસ્કેટમાં નાખવાથી બાસ્કેટમાં ન જાય દડો, તો આપને સમસંભાવી પરિણામો મળે નહીં. બરોબર છે, આ એનું રીઝન છે. અહીં આપેલા પરિણામો કેવા છે? સમસંભાવી નથી, કારણ કે ખેલાડી, અહીં શું આપણે લખશું વ્યવસ્થિત, ખેલાડી દર વખતે બોલને બાસ્કેટમાં નાખે તેવું જરૂરી નથી. ઘણી વખત તેનાથી દડો બાસ્કેટમાં ન પણ જાય. રેડી મિત્રો? તો આ રીતના આપણે બીજાનું આપને પણ વિવરણ કરેલું. હવે આપણે જાય ત્રીજા નંબરનું જે એક્ઝામ્પલ છે તેમાં. રેડી? શું કહે છે? તો કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. હવે જોજો મિત્રો, ખાસ પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય. હવે તમને એક યાદ રાખજો, તમને એમ કહે છે ખરા ખોટાની, એટલે સિમ્પલ કે ભાઈ યસ, એક એક્ઝામ્પલ લઈ લે મિત્રો આપને, કે ભારતની રાજધાની ધારો કે બોમ્બે છે. રેડી? ભારતની રાજધાની બોમ્બે છે, હું એક એક્ઝામ્પલ આપ્યો અને સાચું એમ કીધું કે બે માં જ આન્સર આપવાનો, ખરું છે કે ખોટું. હવે તમે શું કરશો? એના બે જ ઓપ્શન આવશે, એમાં ત્રીજો ઓપ્શન છે જ નહીં, શક્ય જ નથી. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે જાણતા હોય છે, બરોબર, જેનું જનરલ નોલેજ સારું હોય છે મિત્રો, એ કહે છે કે નહીં, ભારતની રાજધાની તો દિલ્હી છે, ન્યૂ દિલ્હી, નવી દિલ્હી આપણે કહી છે. તો બોમ્બે આપ્યું છે એટલે આપનું વિધાન કેવું થશે? તો કે ખોટું. એટલે જેને ખોટું લખેલું છે ત્યાં ખોટાની નિશાની ફોલ્સ કરેલો હશે, તેનું એ વિધાન એટલે તેને 1 ગુણ આપવામાં આવશે, અને જેને ખરું કરેલું હશે તેને 0 ગુણ આપવામાં આવશે. એટલે હકીકતમાં જો એમાં શું થશે કે બે જ પરિણામો મળે અને બંને વ્યવસ્થિત રીતે જોઈએ તો સમસંભાવિત છે. એટલે કઈ રીતના કે જેને ભાઈ, જો આમાં બીજો તો કઈ આની જેમ કઈ ક્વેશ્ચન તો અથવા તો બીજો ફેક્ટર તો કઈ જવાબદાર નથી, કાં તો આવશે ખોટું કાં તો આવશે સાચું. એટલે બંને પોતપોતાની રીતના કેવા છે? સમસમય. 0.5 0.5 ઉપર છે. ઓલું તાજન જેમ એક નીચે હોય ને એક ઉપર હોય એવું નથી થતું. રેડી મિત્રો? કે એટલે આપના માટે શું આવશે? ત્રીજા નંબરના જે પરિણામ છે એ કેવું છે? સમસંભાવી છે. એટલે અહીં આપેલા પરિણામો એ કેવા છે? તો કે સમસંભાવી છે, કારણ કે ખરા ખોટાની કસોટીમાં શું આપણે કહેશું? કસોટીમાં કોઈ પણ એક જવાબ તો આવી જ શકશે. કાં તો એક આવે એટલે મીન્સ કે કાં તો ખરું આવશે અથવા તો ખોટું આવશે. રેડી? એટલે એટલા માટે આપેલું જે પરિણામ છે એ સમસંભાવી છે. રેડી? હવે પ્રયોગ નંબર 4 છેલ્લો. બાળક જન્મ્યું છે એટલે પરિણામ તે બાબો છે કે બેબી, એ હવે આપણે એના ઉપરથી નક્કી કરવાનું કે પરિણામ જે આપ્યું છે એ સમસંભાવી છે કે નહીં. રેડી? હવે વિચારો જી મિત્રો કે ધારો કે કોઈ પણ બાળક જન્મ્યું છે એટલે કાં બે પોસિબિલિટી એમાં રહેવાની છે, કાં તો મીન્સ કે મેલ હશે કાં તો ફિમેલ, એ રીતના. રેડી? એટલે એના સિવાય બીજું અમે કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. એટલે આપના માટે અહીં પણ પરિણામો કેવા છે? સમસંભાવી છે. અહીં આપેલ પરિણામો
સમભાવી છે, કારણ કે બાળક જન્મ્યું હોય તો તે શું આપણે કહીએ છીએ? યસ, તે બાબો કે બેબી બે માંથી કોઈ એક તો હોવાનું જ. રેડી? કોઈ એક કન્ડિશન તો હોવાની જ. એટલે ક્લિયર? તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 15.1 જે બીજાના 4 વિધાનો હતા એના જે પ્રયોગ હતા એ આપણે પૂર્ણ કર્યા. હવે એના ઉપરથી આપણે બરોબર નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે તેના તરફ આગળ